ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા। પનીર બનાવવામાં આવતા ગોડાઉનમાં રેડ કરવામાં આવી। એનાલોગ પનીરનો ગોડાઉનમાંથી નિકાલ કરવામાં આવી રહ્યો છે। જે એનાલોગ ચીઝ એનાલોગ છે કે પનીર એનાલોગને જેનો ગવર્મેન્ટે બેન્ડ મૂક્યો છે કે એ ઉત્પાદન કે ડિસ્ટ્રીબ્યુશન કે રિટેલ વેચી નહીં શકે, એના માટે હાલમાં અમે દરેક ઝોનો આપણે કોર્પોરેશનના એરિયામાં જેટલી દરેક ઝોનોમાં સંસ્થાઓ ચેક કરી આ પ્રમાણેનું જે ઉત્પાદન થતું હોય કાં તો વેચાણ થતું હોય એ જગ્યાએ વિઝિટ લઈ ચેક કરી એ જગ્યાએ માલ હશે એનો ડિસ્ટ્રોય કરવાની કામગીરી ચાલી રહી છે। પનીર વગેરે તો બધું અમારું ઓકે જ છે, ખાલી જે ચીઝ વગેરે છે, ચીઝ ને બટર જે કાલે એ લોકોએ ડિસિઝન લીધો કે એનાલોગ ચીઝ બટર હવે નહીં વેચવાનું, તો એના બારામાં બધું ડિસ્પેચ કરવામાં આવે છે, ડિસ્પોઝ કરવામાં આવે છે મટીરિયલમાં। તમને 48 or 72 અવર્સનો સમય આપવો જોઈએ, જેનાથી અમે બી આગળ ડિસિઝન્સ લઈ શકીએ, અમે આગળના વેપારી જેની ભાઈથી પરચેસ કર્યો હોય એને પાછો માલ આપી શકીએ। આ તો ડાયરેક્ટ જ નુકસાન છે 2-2.5 લાખ રૂપિયાનું। રાજસ્થાનની કંપની છે તો રાજસ્થાનમાં તો હજુ સુધી કંઈ એવી ગાઈડલાઈન આપી નથી ગવર્મેન્ટને, તો હજી અમારી પાસે સમય છે કે આ મટીરિયલ અમે પાછું એમને મોકલી શકીએ। આ ગુજરાતમાં વેચવાનું ના છે, તો આજથી હવે સવારથી હવે વેચવાનું અમે બંધ કરી દીધું છે, પણ એના લીધે આ માલ ડિસ્પોઝ કરે તો આ અમારે નુકસાન જ છે ને। જે વેજીટેબલ ફેટ હોય તે મિક્સ કરેલું આવે, બીજું કશું જ નથી।